મિત્રો, જે આપણે હૃદય શું છે એના વિશે આપણે જે સેશન સ્ટાર્ટ કરેલો છે, તો લાસ્ટ સેશનની અંદર આપણે જોયું સ્નાયુના પ્રકાર, અને છેલ્લા 3 લેક્ચરથી હું કહું છું કે આપણે એક વસ્તુ મગજમાં નાખી દેવાની છે કે ચાલક ચેતા સ્નાયુમાં અંધ પામે. પછી આપણે લાસ્ટ ટાઈમ સ્નાયુ જોયા હતા કે 3 પ્રકારના સ્નાયુ હોય. રેખિત સ્નાયુ કે જે અસ્થિની ફરતે હોય, અથવા તો આપણે એને ઐચ્છિક સ્નાયુ કહીશું, જે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે. બીજા જે સ્નાયુ હતા તેને કહીશું અરેખિત સ્નાયુ, કે જે આપણી ઈચ્છા મુજબ કાર્ય નથી કરતા, જે પોલા અંગની દિવાલમાં હોય. અને ત્રીજો જે પ્રકાર હતો માયોજેનિક. હવે માયોજેનિકનો તો મેં તમને મિનિંગ જ નથી સમજાવેલો, કારણ કે એ મિનિંગ સમજાવવા માટે થોડુંક બેઝિક એક્સ્ટ્રા વસ્તુ આપણે સમજવી પડે. અને માયોજેનિકની અંદર પ્રકાર હતો હદ સ્નાયુ. તો 3 પ્રકારના સ્નાયુ, ચાલક ચેતાઓ આ 3 પ્રકારના સ્નાયુમાં અંધ પામે છે. અને મગજ છે એ સ્નાયુને કંટ્રોલ કરે, અથવા તો સ્નાયુને સંદેશો આપે સંકોચન પામવું કે ન પામવું. હવે તમારા મગજની અંદર આટલી વસ્તુ અત્યાર સુધી ક્લિયર હોવી જોઈએ, સંવેદી ચેતા અને ચાલક ચેતા. ચાલો, હવે હું સૌપ્રથમ તમને જે ચેતાતંત્ર જે છે, ચેતાતંત્ર એનું વર્ગીકરણ સમજાવું છું. વર્ગીકરણ, ચેતાતંત્રનું વર્ગીકરણ 2 રીતે થાય. એકને કહેવાય રચનાની દ્રષ્ટિએ અને બીજાને કહેવાય કાર્યની દ્રષ્ટિએ. તો સૌપ્રથમ આપણે જોઈએ ચેતાતંત્રનું વર્ગીકરણ એનાટોમિકલી, એટલે કે રચનાની દ્રષ્ટિએ, કે જે તમે આજ દિન સુધી ભણેલા છો અથવા જેને તમે જાણો છો. તો 2 વર્ગીકરણ અથવા 2 પ્રકાર પડે. એકને હું કહીશ મધ્યસ્થ ચેતાતંત્ર અથવા CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. જ્યારે બીજો જે પ્રકાર છે એને હું કહીશ પરિઘવર્તી ચેતાતંત્ર અથવા પેરિફરલ નર્વસ સિસ્ટમ, PNS. તો મધ્યસ્થ ચેતાતંત્ર, મધ્યસ્થ વચ્ચેનું, મિડલ. તો મધ્યસ્થ ચેતાતંત્રમાં શું આવે? આ મગજ દોયરું, આ કરોડરજ્જુ દોયરું. એટલે કે એની અંદર 2 વસ્તુનો સમાવેશ થાય. એક છે મગજ અને બીજું છે કરોડરજ્જુ. જ્યારે પરિઘવર્તી, પરિઘ મીન્સ કે ફરતે, તો એની અંદર કોનો સમાવેશ થાય? તો હું પહેલાં છે ને મધ્યસ્થ દોરું છું, એટલે તમને ખ્યાલ આવે કે આમાં પરિઘવર્તીનો મિનિંગ શું સમજવાનો. તો આ મધ્યસ્થ ચેતાતંત્ર દોર્યું, મગજ અને કરોડરજ્જુ. તો પરિઘવર્તીની અંદર મધ્યસ્થ ચેતાતંત્રમાંથી બહાર નીકળતું, પરિઘ તરફ જતું, ફરતે જતી ચેતાઓનો સમાવેશ કરવામાં આવે. તો આ જે લાલ કલરથી જે હું દોરડા બહાર કાઢું છું, આ દોરડા એટલે ચેતાઓ. તો મગજમાંથી પણ સીધી ચેતાઓ અમુક નીકળે છે અને કરોડરજ્જુમાંથી પણ નીકળે છે. એટલે ટૂંકું ને ટચ હું તમને જો કહું ને, તો પરિઘવર્તી ચેતાતંત્ર જે છે ને એની અંદર ચેતાઓનો સમાવેશ થાય કે જે આપણા શરીરમાં ફરતે રહેલી છે. જ્યારે મધ્યસ્થ ચેતાતંત્રની હું ચર્ચા કરું તો મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. હવે પરિઘવર્તી ચેતાતંત્ર, તો કે એની અંદર ચેતાનો સમાવેશ થાય, ચેતાઓ. આમ તો ચેતા કોને કહેવાય એ તમને ખ્યાલ છે, પણ ઓરિજિનલી ચેતા કોને કહેવાય આપણે ભણશું ત્યારે જ ખ્યાલ આવશે કે હકીકતમાં ચેતા જે છે એ તમે જે સમજો છો એને ચેતા નથી કહેવાતો. ચાલો, જે પણ હોય તે આપણે બધું ભણવાનું છે. તો 2 પ્રકારની ચેતા હોય. એકને કહેવાય મસ્તિષ્ક ચેતા અને બીજાને કહેવાય કરોડરજ્જુ ચેતા. મસ્તિષ્ક ચેતા એટલે મગજમાંથી નીકળતી ચેતા. જ્યારે કરોડરજ્જુ ચેતા એટલે કરોડરજ્જુમાંથી નીકળતી ચેતા. મગજમાંથી જે ચેતા નીકળે છે મનુષ્યની અંદર, તેની સંખ્યા છે 12 જોડ. એટલે કે આપણા મગજમાંથી 12 જોડ ચેતાઓ નીકળે છે, જે મહદઅંશે આપણું જે ચહેરો છે એનું ચેતાકરણ કરે છે.
જોકે એમાંની અમુક ચેતાઓ આપણા બાકીના પોર્શનમાં પણ જાય છે, પણ એનો વધુ ખ્યાલ ચેતાતંત્ર ભણશું ત્યારે. અને કરોડરજ્જુ ચેતા, સામાન્ય રીતે 31 જોડ ચેતા કરોડરજ્જુમાંથી નીકળે છે અને આપણા આખા શરીરમાં ફેલાય છે. એવી જ રીતે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એના બે ભાગ પડશે. એકને હું કહીશ મગજ અને બીજાને હું કહીશ કરોડરજ્જુ. ચાલો, તો આ મેં ચેતાતંત્રનું વર્ગીકરણ કર્યું. મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. પણ આ તો તમને ખ્યાલ જ હતો. મારે જે આજે તમને સમજાવવું છે એ છે ચેતાતંત્રનું વર્ગીકરણ કાર્યની દ્રષ્ટિએ આપણે કેવી રીતે કરીએ, કે જે તમે પહેલી વખત ભણો છો. પરંતુ આવનારા વર્ષો, ખાસ કરીને મેડિકલ સાયન્સની અંદર તમે જો ચેતાતંત્રનું કાર્ય આપણે સમજવું હોય તો આપણે કાર્યની દ્રષ્ટિએ ચેતાતંત્રને જો સમજીએ તો આપણને ખરેખર એનું કાર્ય શું છે એનો ખ્યાલ આવે. તો હવે આપણે સમજીએ ચેતાતંત્રનું વર્ગીકરણ કાર્યની દ્રષ્ટિએ કેવી રીતે થાય. બહુ પહેલી વખત તમે જોવો છો તો થોડુંક અજીબ લાગશે, નવું લાગશે, અને એ ત્યારે જ આવડશે કે જો તમે અગાઉના લેક્ચરની અંદર સંવેદી ચેતા, ચાલક ચેતા શું છે એ વસ્તુ મગજમાં ક્લિયર હોય તો. બાકી નહીં, બાકી ન આવડે. ચાલો, તો ચેતાતંત્રનું વર્ગીકરણ ફિઝિયોલોજિકલી એટલે કે કાર્યની દ્રષ્ટિએ તો ચેતાતંત્ર જે છે, હવે બહુ સમજવાની વાત આવે છે. બીજી એટલી વસ્તુ કહી દઉં કે આજે તમે આ સમજશો, બહુ જ એને કહેવાય કે મગજમાં એક હથોડા સમાન લાગશે. પણ મિત્રો જે છે એ આ સાચું છે. ડાક્ટર બનવું જ છે તો પછી આપણે એવું ભારે ભારે હવે સમજવાની શરૂઆત કરવી જ પડશે. એનો કોઈ ઉપાય નથી. ચેતાતંત્રનું વર્ગીકરણ કાર્યની દ્રષ્ટિએ મુખ્યત્વે બે ભાગ પડે. એકને હું કહીશ સંવેદી ભાગ, સેન્સરી પાર્ટ્સ, અને ચાલક ભાગ, મોટર પાર્ટ્સ, ચાલક ભાગ. વર્ગીકરણ ચેતાતંત્રનું ગમે તે રીતે કરું, ફિઝિયોલોજિકલી કાર્યની દ્રષ્ટિએ કરું કે એનાટોમિકલી મીન્સ કે રચનાની દ્રષ્ટિએ કરું, ચેતાતંત્રનો દરેક ભાગ આવી જાય. ચાલો, હવે સંવેદી ભાગ એની અંદર કોનો સમાવેશ થાય તો કે અંગમાંથી નીકળતી અને મગજમાં જતી બધી જ સંવેદી ચેતાનો સમાવેશ સંવેદી ભાગમાં થાય. ચાલો, તો સંવેદી ભાગ એટલે શું તો કે સંવેદી ચેતાઓનો સમૂહ, એને સંવેદી ભાગ કહેવાય. ચાલક ભાગ એટલે શું તો કે એની અંદર કોનો સમાવેશ થશે તો કે મગજમાંથી નીકળતી, મગજ મિત્રો ખુલ્લું રાખજો ને કે છેલ્લે મગજ હેંગ થઈ જશે આ પતશે ત્યારે. મગજમાંથી નીકળતી અને સ્નાયુ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ એન્ડ ચામડીમાં. પણ હું બીજા બે નામ નહીં લખું કારણ કે આપણું ચેતાતંત્ર ચેપ્ટર ભણવા નથી બેઠા, મારે તમને હૃદય સમજાવવું છે. તો મગજમાંથી નીકળતી અને સ્નાયુમાં અંત પામતી બધી જ ચાલક ચેતાનો સમાવેશ ચાલક ભાગમાં થાય. મિત્રો, સ્નાયુઓ કે જેમાં ચાલક ચેતા અંત પામે, પણ અમુક સ્નાયુ એવા હતા કે જે આપણી ઈચ્છા મુજબ કામ કરતા, અમુક સ્નાયુ એવા હતા જે આપણી ઈચ્છા મુજબ કામ નહોતા કરતા. ચાલો આગળ. ચાલક ભાગ જે છે એના બે ભાગ પડે. મીન્સ કે ચાલક ચેતા, અથવા હું એમ પણ કહી શકું કે ચાલક ચેતાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે અથવા બે ભાગ પડે છે. એમાં સમજીએ. એકને હું કહીશ દૈહિક ચાલક ચેતા, દૈહિક ચાલક ચેતા, અથવા
સોમેટિક નર્વસ સિસ્ટમ. ચાલો, ચાલક ચેતાના કેટલા ભાગ પડે છે? 2. એકને હું કહીશ દૈહિક ચાલક ચેતા. હવે દૈહિક ચાલક ચેતા કોને કહેવાય એની હું સાદી વ્યાખ્યા કહું તો કે મગજમાંથી નીકળતી અને બધા જ રેખિત સ્નાયુ પર અંત પામતી ચાલક ચેતાને દૈહિક ચાલક ચેતા કહેવાય. તો દૈહિક ચાલક ચેતા કોને કહેવાય? ચાલક ચેતાના પાછા મેં ભાગ પાડ્યા તો કે દૈહિક ચાલક ચેતા એને કહેવાય કે જે મગજમાંથી નીકળે અને રેખિત સ્નાયુ ઉપર અંત પામે છે, કે જે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા હોય. જો હું સમજાવું તમને. ધારો કે આ મગજ દોરેલું છે, આ કરોડરજ્જુ દોરેલું છે અને રેખિત સ્નાયુ ધારો કે હાથ છે, પગ છે, ગરદન છે, જીભ છે, આંખના ડોળા છે, આ બધી જ જગ્યાએ રેખિત સ્નાયુ હોવાના. તો આ એમાંથી નીકળતી ચાલક ચેતાઓ હું દોરું છું. સપોઝ કે આ ચાલક ચેતા દોરી, આ નીકળી ચાલક ચેતા દોરી, આ ચાલક ચેતા, રેડી? મીન્સ કે આ બધા જ અંગોમાં રેખિત સ્નાયુ છે ને એમાં આ ચાલક ચેતાઓ જાય છે. હવે કોઈ મને પ્રશ્ન પૂછે કે સાહેબ શ્રી આ તમે શું દોર્યું, મીન્સ કે આ કયું તંત્ર દોર્યું, તો હું એને શું કહું? હું એને એમ કહું કે મેં આ બધી જ દૈહિક ચાલક ચેતાઓ દોરી. અથવા તો હું એને એમ કહું કે જે આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો તે છે સોમેટિક નર્વસ સિસ્ટમ. એ આપણા માટે હજી તમારા માટે નવું પડશે એટલે એ શબ્દ રહેવા દો. અથવા તો હું એને એમ કહું કે મેં તમારી સમક્ષ ઐચ્છિક ચેતાતંત્ર દોર્યું. તમે ઐચ્છિક ચેતાતંત્ર અને અનૈચ્છિક ચેતાતંત્ર આ વાત સાથે વાકેફ હોય પણ આજ દિન સુધી તમને એ નથી ખબર કે ઐચ્છિક ચેતાતંત્ર કોને કહેવાય. આજે તમારી સમક્ષ ડેડ બોડી આપી દેવામાં આવે ને તમને એમ કહ્યું કે આ લ્યો આ છરીકા ચાકા આમાં પાચન તંત્ર બતાવો એટલે તમે સીધું પેટ ચીરીને બતાવી દો કે જો આ અન્નળી છે, જઠર છે, આંતરડું છે અને પાચન તંત્ર કહેવાય. તમને એમ કહે કે તમે ચેતાતંત્ર બતાવો તો પણ તમે બતાવી શકો કે આ મગજ છે. પણ તમને એવું પૂછવામાં આવે કે ઐચ્છિક ચેતાતંત્ર બતાવો, અનૈચ્છિક ચેતાતંત્ર બતાવો તો તમે મૂંઝાવો છો. તો આજે મેં તમને કીધું કે આને મેં ઐચ્છિક ચેતાતંત્ર દોર્યું એમ કહેવાય. અથવા તો બધી જ ચાલક ચેતાઓ જે છે એના સમૂહને ઐચ્છિક ચેતાતંત્ર કહેવાય. ઐચ્છિક ચેતાતંત્ર. જો મગજ હેંગ થઈ જશે ને આજે હું ભણાવું છું એ તમને આજે તો ખબર જ નહીં પડે. આ મારે તમને 17 વખત ભણાવવું પડશે ત્યારે તમને ખ્યાલ આવશે. ચાલો, તો મેં આ શું દોર્યું તો કે ઐચ્છિક ચેતાતંત્ર. ઐચ્છિક ચેતાતંત્ર. ચાલક ચેતાના કેટલા ભાગ? 2 ભાગ પડે. દૈહિક ચાલક ચેતા પ્રકારની ચાલક ચેતાઓ અને બીજો જે પ્રકાર છે એને હું કહીશ સ્વયંવર્તી ચાલક ચેતા. સ્વયંવર્તી ચાલક ચેતા મૂંઝાણા. અથવા હું કહીશ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, અથવા હું કહીશ વિસેરલ નર્વસ સિસ્ટમ. ઇંગ્લિશ શબ્દ અત્યારે યાદ મીન્સ કે ધ્યાનમાં જ ન લેતા. તમારું મગજ ચાલવું જોઈએ આટલું તો ચાલે જ કે ચાલક ચેતાના મેં 2 પાર્ટ્સ પાડ્યા છે. તો દૈહિક ચાલક ચેતાઓ એટલે એવી ચાલક ચેતા કે જે રેખિત સ્નાયુમાં જતી હોય. તો આ જે ચાલક ચેતાની હું વાત કરું છું તો એ કયા સ્નાયુમાં જતી હોય? અથવા બીજું મેં અહીંયા નામ પણ લખ્યું છે કે સ્વયંવર્તી, પોતાની રીતે વર્તતી. એટલે કે તમારા મગજમાં આવવું જોઈએ કે એવા અંગો કે જે આપણી ઈચ્છા મુજબ આપણે કાર્ય નથી કરતા, જઠર છે, આંતરડું છે, તો એની અંદર જેને કહેવાય કે લગભગ આવા પ્રકારની ચેતાઓ જતી હશે. ચાલો, તો સ્વયંવર્તી ચાલક ચેતા
હવે મારે તમને હવે દેશી ઉદાહરણ દેવું. જો આપણો હાથ છે, રેખિત સ્નાયુ, હાથ રેખિત સ્નાયુ છે, એમાં દૈહિક ચાલક ચેતા જાય. એક ચાલક ચેતા આવે. આપણો હાથ છે તો એમાં એક ચાલક ચેતા આવે. જુઓ આપણો હાથ, આપણું મગજ, રેડી? એમાંથી એક ચેતા આવે છે જે અંત પામે છે ક્યાં? રેખિત સ્નાયુમાં. હવે આપણે એવું ઈચ્છીએ કે આપણા હાથનું સંકોચન થાય તો અહીંથી જ સંદેશો આવશે. અને આપણે ઈચ્છીએ, સ્ટુડન્ટ સ્ટોપ, આપણે એવું ઈચ્છીએ કે હાથ જે છે એનું સંકોચન કરવું નથી, તો અહીંથી જ સંદેશો આવે ને આપણા હાથનું સંકોચન ન થાય અથવા તો હાથનું સંકોચન સ્ટોપ થાય. હવે આગળ આપણે ચર્ચા કરીએ સ્વયંવર્તીની. ધારો કે હું વાત કરું જઠર, આ છે જઠર. હવે જઠરની દિવાલમાં શું હોય? સ્નાયુ હોય, અરેખિત સ્નાયુ હોય. તો જેટલા પણ અરેખિત સ્નાયુ હોય ને, શું હોય? અરેખિત સ્નાયુ. એમાં બે પ્રકારની ચાલક ચેતા આવે. એકને હું કહીશ લીવર, ગાડીમાં આવે ને લીવર એટલે ગાડી ભાગે ને બ્રેક મારી એટલે ગાડી ઊભી રહી જાય. તો જેટલા પણ અરેખિત સ્નાયુ છે એમાં બે પ્રકારની ચાલક ચેતા જાય. આ વસ્તુ મગજમાં રાખવી. એકને હું કહીશ અનુકંપી ચાલક ચેતા અને બીજાને હું કહીશ પરાનુકંપી ચાલક ચેતા. અનુકંપી ચાલક ચેતા અને પરાનુકંપી ચાલક ચેતા. જો આમાં તો શું છે કે આપણી ઈચ્છા મુજબ આ એક જ ચેતા થ્રુ આપણી ઈચ્છા મુજબ સ્નાયુ છે એનું કાર્ય વધે, સંકોચન વધે કે સ્ટોપ થાય. જ્યારે આ આપણી ઈચ્છા મુજબના નથી, જે અરેખિત સ્નાયુઓ છે તે આપણી ઈચ્છા મુજબ કાર્ય નથી કરતા, તો આવા કિસ્સામાં બે ચાલક ચેતા જતી હોય જેમાંથી એક ચાલક ચેતા કાર્યને વધારે અને એક ચાલક ચેતા કાર્યને ઘટાડે. હવે તમે 10મા ધોરણમાં ભણી ગયા કે અનુકંપી ચેતા કે અનુકંપી તંત્ર હૃદયના ધબકારા વધારે જ્યારે પરાનુકંપી ઘટાડે. આવું તમને કદાચ જે વિદ્યાર્થીને યાદ હોય તો તમને ખ્યાલ હોય. તો આવું શું કામ? આવું ખાલી હૃદય માટે જ નથી હોતું, જઠર માટે પણ. ટૂંકમાં જે જગ્યાએ અરેખિત સ્નાયુ હોય ને અહીંયા બે પ્રકારની ચાલક ચેતા જાય. રેખિત સ્નાયુ હોય અહીંયા એક પ્રકારની ચાલક ચેતા જાય. રેખિત સ્નાયુમાં જે ચાલક ચેતા જાય એને દૈહિક ચાલક ચેતા કહેવાય. અરેખિત સ્નાયુઓમાં જતી ચાલક ચેતા જે છે એને સ્વયંવર્તી ચાલક ચેતાઓ કહેવાય. અને સ્વયંવર્તી ચાલક ચેતાના મિત્રો કેટલા ભાગ પડે એ હમણાં લખું છું. અને તમને આજે અનુકંપી ચેતાતંત્ર કોને કહેવાય, પરાનુકંપી ચેતાતંત્ર કોને કહેવાય એનો આછો પાતળો ખ્યાલ પણ આવી જશે. ફરીથી કહું છું, આ પહેલી વખત ભણો છો. આવા પ્રકારનું વર્ગીકરણ મેડિકલ સાયન્સમાં તમે જાશો ત્યારે આવી રીતે સ્ટાર્ટ થશે એટલે થોડુંક અઘરું પડશે. પણ આપણે ખરેખર કેવી રીતે આખું બોડી વર્ક કરે છે તો આપણે આવી રીતે જ સમજવું પડે તો જ તમારા મગજમાં બેસે, બાકી બેસે નહીં. અને એ હું તમને ગેરંટીથી કહું છું કે આ વસ્તુ સમજતા બહુ વાર લાગશે, એક દિવસમાં નહીં સમજાઈ જાય. મારે હું કેમ દરેક છેલ્લા 3-4 લેક્ચરથી કહું છું કે ચાલક ચેતા છે એ સ્નાયુમાં અંત પામે, એમ મારે તમને આ સતત ટપોરવા પડશે ત્યારે તમે માસ્ટર બનશો. આ કોઈ સાદી વાત નથી કે હું એક વખત કહી દઉં ને તમને આવડી ગયું. એટલે બહુ ડિફિકલ્ટ છે, વાર લાગશે. તમારે જેને કહેવાય કે ધીમે 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 મગજમાં બેસાડવું પડશે ને, હું બેસાડીશ. ટપારવા પડશે, હેમરિંગ કરવું પડશે સતત. 5 મિનિટ ભણશો ને ચેતાતંત્ર ત્યાં મળશે ઊંઘ આવવા, માથું ભારે લાગવા મળશે, એવું થશે. ચાલો, તો સ્વયંવર્તી ચાલક ચેતા જે છે એના બે પ્રકાર પડે છે. બે પ્રકારની, અથવા એમ કહી શકાય કે સ્વયંવર્તી ચાલક ચેતાઓ બે પ્રકારની હોય છે. એકને કહીશ પરાનુકંપી ચાલક ચેતા અને બીજાને કહીશ અનુકંપી ચાલક ચેતા. હવે પરાનુકંપી ચાલક ચેતા કોને કહીશું, અનુકંપી કોને કહીશું? કાંઈ નહીં. તમને એટલી ખબર પડવી જોઈએ
કે કોઈ પણ અરેખિત સ્નાયુ ધરાવતું અંગ છે અથવા અરેખિત સ્નાયુ છે એમાં બે પ્રકારની ચાલક ચેતા જાય. એકનું કાર્ય છે સ્નાયુનું સંકોચન વધારવું એટલે કે અંગની મૂવમેન્ટ વધારવી, જ્યારે બીજાનું કાર્ય છે સ્નાયુનું સંકોચન ઘટાડવું. તો પરાનુકંપી ચાલક ચેતા, ધારો કે હું આ મગજ દોરું છું, આ કરોડરજ્જુ છે, અને જેટલી પણ પરાનુકંપી ચાલક ચેતાઓ, ધારો કે હું આ જઠર, આંતરડું, અન્નળી, આંખની કીકી, તો આ બધા જ એવા અંગ છે કે જેની અંદર અરેખિત સ્નાયુ છે. તો આ અરેખિત સ્નાયુ કે જેમાં બે પ્રકારની ચાલક ચેતા જાય છે, હું દોરું છું, આ જઠરમાં ગઈ, આંતરડામાં ગઈ, અન્નળીમાં ગઈ, આંખની કીકીમાં ગઈ, અને કોઈ મને પૂછે છે કે સાહેબ શ્રી તમે આ શું દોર્યું છે, તો હું કહી શકું કે આ મેં પરાનુકંપી ચેતાતંત્ર દોર્યું. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ આપણે જેને કહેવાય પરાનુકંપી. એવી જ રીતે અનુકંપી મગજ, કરોડરજ્જુ, આંખની કીકી છે, જઠર છે, આંતરડું છે, અન્નળી છે, શ્વાસનળી વગેરે વગેરે, આમાં પણ શ્વાસનળી લખાય. અને જો હું મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી અનુકંપી ચેતાઓ દોરું અને કોઈ પૂછે કે સાહેબ શ્રી શેનું ચિત્ર દોર્યું, તો હું કહું કે મેં અનુકંપી ચેતાતંત્ર દોર્યું. વાર્તા પૂરી. ચાલો, બહુ આગળ નથી કહેવું, આટલો મેં તમને આજે સમજાવ્યું. જે મારો મેઇન ફોકસ છે ચેતાતંત્રનું વર્ગીકરણ કાર્યની દ્રષ્ટિએ, જેમાં બે ભાગ પડે, સંવેદી ભાગ એટલે કે સંવેદી ચેતાઓ, ચાલક ભાગ ચાલક ચેતાઓ. ચાલક ચેતા બે પ્રકારની હોય. દૈહિક ચાલક ચેતા કે જેના દ્વારા રચાતું આખું તંત્ર છે જેને આપણે ઐચ્છિક ચેતાતંત્ર અથવા સોમેટિક નર્વસ સિસ્ટમ કહી શકાય. આને અનૈચ્છિક ચેતાતંત્ર પણ કહેવાય. કોઈ એમ કહે કે અનૈચ્છિક ચેતાતંત્ર દોરો, તમારે શું દોરવાનું થાય? મગજ, કરોડરજ્જુ ને એમાંથી નીકળતી પરાનુકંપી અને અનુકંપી ચેતાઓ દોરો તમે, તો એ તમે અનૈચ્છિક ચેતાતંત્ર દોર્યું કહેવાય. એટલે અનૈચ્છિક ચેતાતંત્રની અંદર પાર્ટ્સ પડે પરાનુકંપી અને અનુકંપી ચેતાતંત્ર. તો ચાલક ચેતા બે પ્રકારની, દૈહિક અને સ્વયંવર્તી. દૈહિક ચાલક ચેતાઓ રેખિત સ્નાયુમાં જાય અને સ્વયંવર્તી ચાલક ચેતાના બે પ્રકાર પડે, પરાનુકંપી અને અનુકંપી. એક લીવર મારશે અને બીજું બ્રેક મારશે. મીન્સ કે અનુકંપી ચાલક ચેતા જો સક્રિય થાય, હવે એ કેમ થાય ને શું થાય બધું આપણે ભણવાનું છે. કે જો અનુકંપી ચાલક ચેતા સક્રિય થાય તો સ્નાયુની મૂવમેન્ટ કાં વધે ઘટે. મીન્સ કે બેમાંથી એક બ્રેકનું કામ કરશે ને એક લીવર મારશે. કોણ લીવર મારશે, કોણ બ્રેક મારશે, એ હું તમને અત્યારે નહીં સમજાવું. હૃદયની તમને ખબર છે કે હૃદયમાં અનુકંપી ચેતાતંત્ર લીવર મારે છે, મીન્સ કે ધબકારા વધારી દે. જ્યારે સામે પક્ષે પરાનુકંપી છે એ હૃદયમાં બ્રેક મારે, ધબકારા ઘટાડે. પણ દરેક માટે આ વસ્તુ સત્ય નથી, એટલે એ તો વસ્તુ આપણે જે ભણ્યા જ નથી. પણ આટલી વસ્તુ મગજમાં રાખવી. પણ આ વસ્તુ મગજમાં તો જ રહેશે જો તમને પહેલેથી સંવેદી ચેતા શું છે, ચાલક ચેતા શું છે, સ્નાયુ શું છે, એના પ્રકાર કેટલા, જસ્ટ એ વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર હોય તો. એટલે આજે જો તમારા મગજમાં ક્લિયર છે તો તમને સમજાઈ ગયું હોય, ખ્યાલ આવી ગયો હોય કે જે અરેખિત સ્નાયુઓ છે જે આપણા કંટ્રોલમાં નથી, આપણા કહ્યામાં નથી, તો એમાં બે પ્રકારની ચાલક ચેતા જાય, એક મૂવમેન્ટ વધારે, એક ઘટાડે. આ બે પ્રકારની એટલે અનુકંપી ને પરાનુકંપી. અથવા તો તમારા મગજમાં હું તમને એમ પ્રશ્ન પૂછું કે શું આપણા હાથના સ્નાયુમાં અનુકંપી ચાલક ચેતા જાય કે પરાનુકંપી જાય? ના. કેમ? તો કે આ તો ઐચ્છિક સ્નાયુ છે, એમાં જતી ચાલક ચેતાને દૈહિક ચાલક ચેતા કહેવાય. હું એમ કહું જઠરમાં કઈ જતી હોય, તો કે જઠરમાં બે પ્રકારની જતી હોય, અનુકંપી પરાનુકંપી. જઠરમાં પછી આ ન જાય, દૈહિક ન જાય. અને આ આખો કોર કન્સેપ્ટ છે. આ આવડશે એટલે તમને કાયદેસરનું જેને કહેવાય વિજ્ઞાન છે, બાયોલોજી છે, ચેતાતંત્ર છે, હ્યુમન ફિઝિયોલોજી છે, અથવા આપણા શરીરના જે અંગો છે કેમ કામ કરે છે ખરેખર એનો ખ્યાલ આવશે. તો બસ આટલું જ. આ વસ્તુ વિચારો, મગજમાં રાખો. ફરીથી આવતા સેશનમાં અહીંથી જ ફરીથી હું સ્ટાર્ટ કરીશ. પછી ધીમે ધીમે આપણે ઊંડાણમાં જઈશું. અનુકંપી કોને કહેવાય, પરાનુકંપી કોને કહેવાય. પછી મારે તમને મેઇન સમજાવવું છે, એ વાત રહી ગઈ. રિસેપ્ટર કોને કહેવાય, રિસેપ્ટર એટલે શું, ચેતાઓ શું છે એનું સ્ટ્રક્ચર, અને પછી જેને કહેવાય કે ધીમે 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 આપણે જે આ ચેપ્ટરનો એમ છે કે હૃદય શું છે, એ કેવી રીતે વર્ક કરે છે, એ જે આપણે સમજવાનું છે ત્યાં સુધી આપણે પહોંચીશું. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. કેટલા પ્રકારની ચાલક ચેતાઓ છે આમાં જોવો, સમજો, વિચારો
અને હું કહું જ છું વારે વારે કે તકલીફ પડશે જ, કારણ કે અત્યંત નવું છે. આપણે જે મેથડથી ભણીએ છીએ આવી મેથડથી નથી આવતું ભણવાનું. આ ઓરિજિનલ મેથડ છે, કાયદેસર સમજવાની મેથડ છે. અને 12th 10th પછી તમે આવું બધું ભણો છો તો એ થોડુંક તમને ડિફિકલ્ટ લાગશે શરૂઆતમાં, પણ આમાં સમજીને જે તમે મજા આવશે, જે તમે સમજશો, તો એ તમે એનું શબ્દમાં વર્ણન ન કરી શકાય. પણ તમે જુઓ 5-6 લેક્ચર પછી આખું પતશે અને તમારી અંદર કેટલું વધે છે તમને ખરેખર ખ્યાલ આવે છે, એ તમે જાતે જ સમજી શકશો. તો મળીએ આવતા લેક્ચરમાં.